હાલો દોસ્તો, તો ફ્રી સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. તો અમે અત્યારમાં આવી ગયા છીએ અમારા સીમમાં કંટોલા વીણવા જઈએ છીએ. અમે ત્રણ છીએ, અમારા વિનુમમાં છે, હું સૌ અને એનો છોકરો છે વિશાલભાઈ છે. અમે ત્રણ છીએ કંટોલા વીણવા આવ્યા છીએ. અને જો આ છે અમારી સીમ, જોવો નજારો કેમ છે એ બધા જણાવજો. ભાઈના હાથમાં પાણીની બોટલની થેલી છે, પીવા હારે પાણી લીધું છે. વિનુમમાં જો ધાર સડી ગઈ. હે વિનુમમાં હા, જો આવી રીતના આમાં ગોતવાના છે કંટોલા. હે આખા કંટોલાનું શાક કરવાનું છે. કંટોલાના વેલા ગોતવી છીએ, હજી તો વેલા કઈ છે જડતા નથી. હું જડ્યું હુડિયા હુડિયા જો હુડિયા વીણે છે મારે વિનું. હુડિયાનું શાકે બહુ મજા હો ખાવાની. ઘરે બનાવ્યું જો હા હુડિયા ખાવાની બહુ મજા આવે, તરસ ન લાગે. હુડિયા ધોમ છે. અહીંયા ટીંગા છે. આ જો આવી રીતના આ હુડિયા હોય બહુ મીઠા લાગે, ખાવાની નકરી મજા જ આવે અને તરસ ન લાગે. કુદરતી વનસ્પતિ કહેવાય ભાઈ, અને ખાવી જરૂરી છે ચોમાસામાં. હુડિયા છે, કંટોલા છે, એ વર્ષમાં એક જ ફેરી જોવા મળે. એ આ ચોમાસામાં આખું ચોમાસું ન રહે, અમુક ટાઈમ જ રહે. હાલો તો મણી ગોતો પાછા. જોવા મળેલ છે મારા મામા કાંક બોલે છે. હે તો આમ ખવડાવી દીધેલા છે. વરસાદનું મોડું ને એની હિસાબે, વરસાદનું મોડું ને એટલે એને હિસાબે હાલા એ મને પડે જ રહી ગયો. રખડવી આમને કે કંટોલાનો વેલો જોવા ન મળતો હજી ખાડીમાં. જો હે બાકી જો કોકની વાડી ચડ્યા છે એ જો કોઈ ખીજાય નહીં તો ભાઈ, કેમ કે ભાઈ હવોની વાડે કોઈ ન ચડવા દેશે તો દેખાતા જ છે, તો નુકસાન ન કરવા દે ભાઈ. તો દોસ્તો થોડાક કંટોલા જીડ્યા છે, આવી રીતના આમ ધારુમાં રખડવી છે. જોવા એકદમ લીલું કાશ. આવી રીતના થાકી ગયા. એક શાકના વીણા છે, એક શાકના જડી જાય એટલે પછી ઘેરા જવાનું છે. મારો મામા જો થાકી ગયા લાગે, કડે હાથ દઈ દીધો જો જાય તે. આમાં ધ્યાન રાખવું પડે નકર પડી જાય પાછી. તો ફાઇનલ દોસ્તો ધાર માથે ચડી ગયા છીએ અને જો પવન એક નંબર આવે છે. જો ને ભાઈ ફીણ આવી ગયા હો ભાઈ, ઠકવાડી દીધા. હા હવે કાંક મજા પવન લાગ્યો. તો હું અહીં છે ને તમને વિડીયો દેખાડું. આ બધી ફરતી વાડીઓનું જો આ છે ગામડાની મોજ વાલા.
એકદમ લીલું સમ જો એટલી મોજ જ તે ઓ વિશાલભાઈ આવે છે હે તો દોસ્તો જો આવી રીતના જાળીમાં હલવાના ડુંગરામાં ના મારા વિશાલભાઈએ જો ગોટ્યા આવા કંટોલા ભાઈ વર્ષમાં એક જ ફેરી જોવા મળે અને ખાવાય જરૂરી છે ભાઈ અને આવી રીતના જે ખાઈને ગોતીને ખાવ ને એ મજા જ અલગ છે ભાઈ જો અમારા વિશાલભાઈએ ગોત્યા હે અને જે આ કંટોલા તો વેસાતાય મળી રહે એમાં ના નહીં પણ જે આ વન વગડામાં સીમમાં રખડીને જે ગોતીને અને એ આખા કંટોલા બનાવવાના જો કે એની રેસીપી તો અમે નથી બનાવતા આવી રીતના વિડીયો બનાવશું એમ રેસીપી ન બનાવતા પણ કંટોલા આખા કંટોલાનું શાક બનાવવાનું છે જોવો આજ પછી નકરી મજા અને આવી જાળીમાં જુઓ મૂંગા જનાવરા બેઠા હોય જો ફરતી કોર જાળી છે ઝાડવા ઝાઝા સમય પછી આવ્યા સીવી વીણવા ફરતી કોર મોટા મોટા ઝાડવા હોય ચોમાસાના મૂંગા જનાવરા બેઠા હોય મારા વિનુમમાં તો બહુ આઘા છે ઓલપા તો દોસ્તો હું ને વિશાલ જો અહીંયા પોરો ખાવા બેઠી ગયા છીએ વિશાલ બેઠો છે અને મારા વિનુમમાં હજી થોડાક આઘા છે હજી એ આવે છે એટલે અમે અહીંયા પોરો ખાવા બેસી ગયા છીએ થાકી ગયા ને તે બરાબર અને એ આવે છે જો આ કાટમાંથી ને હાલને નીકળશે જો હમણાં એ ત્યાં વીણે જ છે એને આ છેલ્લે જડ્યા જો 3 કલાક વહી ગયા કેટલી 3 કલાક થાય તારે હજી દેખાડશું અમે કેટલા વીણ્યા કેટલી કલાક જો મારા વિનુમાં આવ્યા છે જોવો ઠેલી જોવા નીકળ્યા હા છેલ્લે વાહ ભાઈ વાહ એ જો મિત્રો આ છેલ્લે મારા વિનુમમાં લાવ્યા ગોતીને જોવા તે હા 3.5 કલાક થઈ ગયા મિત્રો હમણાં છેલ્લે બતાવી તમને કેટલા અમે વીણ્યા એ હવે થઈ રહે છે લ્યો અને દોસ્તો જો આવી રીતનું વાંકા હાલવું પડે આવી રીતનું ધીમે અમારે વિશાલભાઈ હાલ્યા આવે જો પાછળ જો ઘાટી કંટોલા ખાવા એમ હેલાય નથી ભાઈ એમ અઘરા છે પણ જે આ ખાવાની મોજ જ અલગ છે ભાઈ તો ફાઇનલી દોસ્તો હવે જાળીની બહાર નીકળી ગયા છીએ અમે જો ને બેઠા છીએ હવે પાણી પીવા બેઠા છીએ તો આ મારા મામા બેઠા છે મારા મામાએ ઝાઝા વીણ્યા હો ભાઈ એની જેટલા કોઈ ન પીને વિશાલભાઈ થાકી ગયો એક કોર શરીર મારી જબરું તો દોસ્તો જુઓ ફાઇનલ અમે 1.5 કિલો જેટલા કંટોલા વીણ્યા ભાઈ કંટોલા ખાવા હેલું નથી ભાઈ અઘરું છે પણ 3.5 કલાક થઈ કેટલી 3.5 કલાક ઉપરથી હોય તો કહેવાય નહીં બાકી 3.5 કલાક તો પાક્કું જ તે 3.5 કલાકમાં 1.5 કિલો જેટલા કંટોલા જડ્યા જુઓ કેટલા 1.5 કિલો તે હા વિનુમમાં હા 3 જણા થઈને વધારે વિનુમમાં વિના ખોટું ન કહેવાય ભાઈ હા તો દોસ્તો હવે ફાઇનલી અમે 3.5 કલાક જેવું રખડ્યા તારે વગા 1.5 કિલો જેટલા કંટોલા જડ્યા છે તો અને હવે અમે ભાગ્યા છીએ ઘર બાજુ જોવો કા વિનુમમાં તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ તો ચાલો હવે જઈએ અને વિડીયો તમને અમારો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો
ગયા છીએ ઘરે